ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું। ભાવનગર શહેરના ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસની વોટર ચોરી રેલીમાં 2 દિવસ પૂર્વે દેશના વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ભાષા બોલી હતી, જેને લઈને ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। જેમાં ભાજપ સંગઠન દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી વડાપ્રધાન અને તેના માતાનો માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। પરમ દિવસે રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીની યાત્રા નીકળી છે, તે યાત્રાની સભાની અંદર આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમને અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાને ગાળું દીધી, દેશના વડાપ્રધાન એટલે 140 કરોડ જનતાના આ જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય। એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે, ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે, જ્યારે પોતે જીતે છે ત્યારે વોટ ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે વોટ ચોરી દેખાય છે અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે કે 70 વર્ષ જે શાસન કર્યું છે આપણને ખબર છે, ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે, એ સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ ચંદ્ર દેખાઈ આવે છે, એ જ આગળ ખબર પડે છે।